સમ્યક્ત્વ સહિત વ્રત ગ્રહણ કરે શ્રાવક. જીવવાની દ્રષ્ટિ બદલાય, સંસારને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, જીવવાનો આખો અભિગમ બદલાઈ જાય. હવે એને ચિંતા હોય, અત્યાર સુધી ચિંતા હતી સંસાર, સંસારના પદાર્થો, સંબંધો, આ બધું જ સાચવવાનું, આ બધાય પાછળ મહેનત કરવાય. હવે ચિંતા બદલાય, મેં જે વ્રત ગ્રહણ કર્યા છે, મને જે સમ્યક દર્શનનો સ્પર્શ થયો છે, હવે એનું રક્ષણ કરવું, હવે એને સાચવવાના, હવે એમાં વૃદ્ધિ કરવાની છે. અત્યાર સુધી અનુપયોગે જીવ્યા છે, સાવધાની વગર જીવ્યા છે. સંસારમાં અને ધર્મમાં ફરક આટલો જ છે, જે જીવનમાં સાવધાની હોય એ ધર્મનું જીવન છે, અને જ્યાં સાવધાની ન હોય એ સંસારનું જીવન છે. પોતાના હિત અને અહિત પ્રત્યેની સાવધાની ન હોય એનું નામ સંસાર, અને પોતાના હિત અહિત પ્રત્યે સાવધાની હોય એનું નામ ધર્મ. હવે હિતની બુદ્ધિ જાગી છે ત્યારે જ વ્રત સુધી આવ્યો. હવે એને સાચવવાની, એને જાળવવાની ચિંતા, એની દિનચર્યા બદલાઈ જાય. ક્યાં રહેવું, કેવી રીતે રહેવું, એની વાત કરી રહ્યા. પોતાના ધર્મનું આરાધન કરતા હોય એવા લોકોની સાથે રહેવાનું છે, એમની સાથે પ્રીતિપૂર્વક વર્તવાનું છે. કારણ અનંત કાળના પરિભ્રમણ પછી માંડ માંડ વ્રતની બુદ્ધિ જાગે, પણ એ ટકી જશે બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. લઈ લઈએ પણ એનું પાલન બહુ અઘરું. લેવા માટે ઉત્સાહ જોઈએ, પાળવા માટે શ્રદ્ધા જોઈએ. જો ઉત્સાહમાંથી શ્રદ્ધા સુધી ન પહોંચ્યા તો પાલન દુષ્કર થઈ જાય. કોઈનું પણ પાલન, શ્રાવક જીવનનું પણ અને સાધુ જીવનનું પણ. તમે જો શ્રદ્ધા વિકસિત ન કરો તો તમને તમારા જ વ્રતો, તમારા જ નિયમો, તમારા જ સ્વીકારેલા વ્રતો તમને બહારનું પડી જાય, અઘરા પડે. એટલે શ્રદ્ધાની માવજત થાય એવા જીવનને ગોઠવે. એટલે આપણો ક્રમ બતાડ્યો છે કે ભાઈ પોતાના સમાન ધર્મવાળા હોય એની વચ્ચે નિવાસ કરવાનો. કોણ જાળવશે આપણને? એ એવા સાધર્મિક, એવા પડોશી, એવા મિત્રો રાખવાના જે આપણા વ્રત જીવનમાં સહાયક છે. સંસાર જીવનમાં સહાયક તો ઘણા છે, પણ મારા ધર્મ જીવનમાં સહાયક હોય એવા સાધર્મિકોની વચ્ચે રહેવાનું, વિધિપૂર્વક દેરાસર જવાનું, શુભ ચિંતામાં રહેવાનું, પચખ્ખાણ કરવાનું, પછી દેરાસર જવાનું ને પછી ગુરુ પાસે પચખ્ખાણ કરવાનું. પછી જીન વચન શ્રવણે નિયોગ, જીન વાણીનું શ્રવણ અનિવાર્ય. સાંભળ્યા વગર કન્સલ્ટિંગ તમારું કન્સલ્ટ ન કરીએ તો કયો રોગ છે કેમ ખબર પડે? હું માંદો છું એટલી ખબર પડે, પણ કયો રોગ છે ખબર ન પડે. રોગની કઈ દવા છે એ ખબર ન પડે. કન્સલ્ટ કરવા પડે ડૉક્ટરને. બધા કન્સલ્ટિંગ છે કે ભાઈ તમે વ્યાખ્યાનમાં બેસો, તમને સતત ખબર પડે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ, ક્યાં ખોટું કરી રહ્યા છીએ. વ્રત સ્વીકાર્યા છે તો એને દ્રઢ કરવા માટે શું કરવું જોઈએ, આ બધું જ સમજ શેમાંથી આવશે? સાંભળીને જ આવશે. સાંભળીને જ કોઈ બદલાઈ શકાય, સાંભળીને જ વિચાર આવશે. એટલે જીન વચન શ્રવણે નિયોગ. શ્રાવકની વ્યાખ્યા આ છે. શ્રાવક શબ્દનો અર્થ જ આટલો છે, શૃણોતિ ઇતિ શ્રાવક, જે સાંભળે એનું નામ શ્રાવક. જેની અંદર સાંભળવાની રુચિ હોય. તમે જુઓ, 4 વાના દુર્લભ બતાડ્યા, પેલું મનુષ્યપણું બતાડ્યું, એની પછી તરત જ શ્રવણને મૂક્યું. વાણું સત્તમ સુઈ શ્રદ્ધા સંયમમ્ય વીર્યમ
ચાર દુર્લભ બતાડ્યા છે. મનુષ્યપણું દુર્લભ, સારી વાતોનું શ્રવણ દુર્લભ, શ્રવણ મળી જાય તો પછી શ્રદ્ધા દુર્લભ, અને શ્રદ્ધા મળી જાય તો પુરુષાર્થ દુર્લભ. આ ક્રમ છે. તમે મનુષ્ય થઈ ગયા, પણ જો સત શ્રવણ ન હોય, ઉત્તમ વાતોનું શ્રવણની આદત ન હોય, એની રસ રુચિ ન હોય, તો તમે તમારા ભાવને હારી જવાના. શ્રવણ હોય અને પછી ખાલી સાંભળવાનો શોખ હોય, વિચારવાનું ન હોય ને શ્રદ્ધા સુધી પહોંચવાનું ન હોય તો શ્રવણ નિષ્ફળ જાય. શ્રદ્ધા હોય અને પુરુષાર્થ ન હોય તો પણ નકામ. ચારે વાના સાથે જોઈએ. મનુષ્યપણું પણ જોઈએ, શ્રવણ પણ જોઈએ, શ્રદ્ધા પણ જોઈએ અને પુરુષાર્થ પણ. તમે ઘરે બેસો અને તમને પૈસાની વાતો કરીએ, કોઈ પૈસો હોય તો આમ થાય, પૈસો હોય તો તેમ થાય, ફલાણું મળે, ઢીકણું મળે, આ મળે, તમે રોજ સાંભળો, શું થાય ને? સાંભળ્યા પછી તમારા મનમાં બેસવું જોઈએ કે પૈસા કમાવા જેવા છે. ચાલો એટલું એ થઈ ગયું કે હા પૈસા કમાવા જેવા છે, પણ ઘરે બેસીને તો પુરુષાર્થ કરવો જ પડે. ચારે વાના જોઈએ. એટલે કહે છે શ્રવણ અતિશય દુર્લભ છે અને વારંવાર વારંવાર ભાઈ શ્રવણ કરવો. કરતા 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 તમારા ચિત્તમાં કોઈક એકાદ ભાવ, કોઈક એકાદ પદાર્થ સ્થિર થઈ જશે અને તમારા વિચારોને બદલી નાખશે, તમારા જીવનને બદલી નાખશે. વ્રત ગ્રહણ કર્યા છે, ધર્મમાં પ્રવેશ કર્યો છે, થોડીક થોડીક શ્રદ્ધા જાગી છે ને, તો એને જાળવવાનું એકમાત્ર સાધન છે શ્રવણ. શ્રવણ કરે અને સમ્યક તદર્થાલોચનમ. માત્ર શ્રવણ ન કરે, સાંભળ્યા પછી જે સાંભળ્યું છે એનું ચિંતન કરે, એને વાગોળે, એને વાગોળે, એને ઘૂંટે. અને જેમ 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 ઘૂંટતો જાય, જેમ જેમ વિચારતો જાય, ખરેખર કહું છું, મેં વારંવાર અહીંયા કહ્યું છે, એકવાર ટેવ પાડશો ને અહોભાવ વધશે. આ પ્રભુએ, આ પ્રભુના શાસનના જ્ઞાનીઓએ આપણા માટે કેટલી અદ્ભુત વાતો કરી. મેં લાખ રૂપિયા ગમે તેમ કમાઈ લીધા એનો હરખ હોય, પણ એ પુણ્યવાન ને હોય. મારી પાસે લાખ રૂપિયા કમાવાનો અવસર હતો, પણ એના માટે જરાક મોટું કરવું પડે એવું હતું, જરાક પ્રભુની આજ્ઞાને ચાતરવી પડે એવી હતી, પણ મેં ન કર્યું એનો હરખ ધર્મી ન હોય. ધર્મી ધર્મ કમાયાનો આનંદ કરે, પુણ્યવાન પદાર્થ મેળવ્યાનો આનંદ કરે. આપણો આનંદ શેનો? ધર્મનો કે પદાર્થનો? હરખાય કેટલું અદભુત મળ્યું છે આ કલિયુગમાં, આ વિષમ વાતાવરણમાં, જ્યાં ડગલે ને પગલે પડવાના નિમિત્તો છે, જ્યાં ડગલે ને પગલે તમારા વિચારોમાં વિકાર પેદા થઈ જાય એવું વાતાવરણ છે. એ સમયમાં તમને એક એક વચન સહાય કરે. પ્રભુનું એક એક વચન, આ શાસ્ત્રોના એક એક વાક્યો મારા માટે અજવાળું બનીને ઊભા છે. આ કેટલો મોટો ઉપકાર. આગમેક પરતા આગમ પ્રત્યેનું બહુમાન જાગે, આગમ નિષ્ઠા જાગે. જે કરે ને એમાં એને એની સહાયથી લઈને ચાલે. હું આ કરું છું ખરો, પણ આમાં પ્રભુની અનુમતિ ખરી, શાસ્ત્રોની અનુમતિ ખરી, જ્ઞાનીઓ આમાં સંમતિ આપે છે તો જ કરે. આનંદ હોય. અનાદિ પરિભ્રમણમાં ક્યારે પ્રભુના શાસનની, પ્રભુના જ્ઞાનીઓની, પ્રભુની આજ્ઞા પાળવાનો આનંદ માણ્યો જ નહીં. આજે પણ નહીં, આજે પણ આજ્ઞા પાલનનો આનંદ એ જ ખરો ધર્મ છે, એ જ ખરી ધાર્મિકતા છે. એકાદી આજ્ઞા પળાય ને તો અંદર રોમાંચ થાય, મારો પુરુષાર્થ વધે. પ્રાર્થના હોય, મારો પુરુષાર્થ વધે, મારી શ્રદ્ધા વધે કે હું વધુ ને વધુ આજ્ઞા પાલન કરવાનો ઉદ્યમ કરું. શ્રુત શક્ય પાલનમ. જેમ જેમ સાંભળે, જેમ જેમ વાંચે, જેમ જેમ જાણે, તેમ તેમ એના હૈયામાં થાય કે બસ જેટલું મારાથી શક્ય છે એટલું તો મારા જીવનમાં હું આચરીશ, આચરીશ ને આચરીશ. શક્ય હોય એના આચરણનો સતત ઉદ્યમ કરે, અને જે શક્ય ન હોય એની ભાવનામાં જીવે, એની શ્રદ્ધામાં જીવે. હું ચારિત્ર નથી લઈ શકતો, હું ચારિત્રની ઉત્કટ આરાધના નથી કરી શકતો, હું સંપૂર્ણપણે પ્રભુની આજ્ઞા પાળી નથી શકતો ને,
એનું હૈયામાં દુઃખ પણ હોય અને અભિલાષ પણ, એની ભાવના હોય. જે કોઈ પણ આરાધતા હોય ને એના માટે રોજ એના હૈયામાં જ્યાં પણ જુએ મારા કરતા વધુ ઉત્તમ કરે છે. હું રોજ નવકારસી કરું છું, આ ભાગ્યશાળી રોજ એકાદનું કરે છે, બિયાસનું કરે છે. હું તપ નથી કરી શકતો, આ ઓળીની આરાધના કરે છે. અંદરથી અનુમોદના જાગે, અંદરથી બહુમાન જાગે, અંદરથી ભાવના જાગે. હું ક્યારે કરીશ, હું ક્યારે કરીશ? પ્રયત્ન શક્ય હોય તો છોડે જ નહીં. મારાથી જેટલું શક્ય છે એટલું તો કરવાનું જ, અને અશક્ય હોય એના માટે ભાવના ભાવે. મારા જીવનમાં પણ એવો દિવસ આવે, આવો પુરુષાર્થ હું પણ ફોરવી શકું. મારી આંખ સામે પુરુષાર્થ કરે છે ભાઈજી. ક્યાં ઇતિહાસના પાને જવાની જરૂર નથી, ક્યાં ઇતિહાસ ખંગાળવાની જરૂર નથી કે ક્યાં છે, ક્યાં લખ્યું છે, કાંઈ નહીં. તમારી આંખ સામે આજના યુગમાં પણ એવો પુરુષાર્થ કરનારા જીવો છે જે જોઈને આપણે આશ્ચર્યમાં પડી જઈએ. આપણને એમ થાય આવું થાય, આવું તપ, આવી ક્રિયા, કેવા કેવા નિયમો હોય. પ્રતિક્રમણના નિયમ કરનારાઓ ટ્રેનમાંથી ઉતરી જતા હોય, કાંઈ નહીં બીજી ટ્રેન પકડીશ. ધર્મ શ્રદ્ધા, ધર્મ છે તો જ આત્મા છે, ધર્મ છે તો જ જીવન છે. ધર્મ નહીં હોય ને આત્મા નહીં હોય. ધર્મ ભૂલાય કે આત્મા બંને એક જ છે. આત્માનું વિસ્મરણ એ ધર્મનું વિસ્મરણ છે, ને ધર્મનું વિસ્મરણ એ આત્માનું વિસ્મરણ છે. બંને અભિન્ન છે. ધર્મ છે ત્યાં જ આત્મા છે, આત્મા છે ત્યાં ધર્મ છે. કેવી શ્રદ્ધા હોય. મને હમણાં એક શ્રાવકે કહ્યું હતું ગયા વર્ષે કે 2 વર્ષ આબુ પાસે કે ક્યાંક એક શ્રાવક, એમનો વ્યાપાર ગામમાં જ, બધું જ ફિક્સ. સવારે આવવાનો ટાઈમ એકદમ ફિક્સ, સાંજે સૂર્યાસ્ત વખતે દુકાન બંધ કરી દેવાનું ફિક્સ, ભાવ ફિક્સ. ગમે ત્યારે જાઓ, દુનિયામાં ગમે એવી મોટી ઉથલ પાથલ થઈ ગઈ હોય પૈસાની, અહીંયા એક જ ભાવ. વૃત્તિ કઈ છે? આજીવિકાની વૃત્તિ છે, લોભની નહીં. સાંજ પડે, સવારે દુકાને આવે ને ત્યારે ભીડ ઊભી હોય. સવારે દુકાને આવે ત્યારે ભીડ ઊભી હોય, અને સાંજે જો જતી વખતે ભીડ હોય તો બધા એને હાથ જોડીને વિનંતી કરે, હવે આવતીકાલે, આજનો સમય પૂરો છે. અને લોકો પ્રેમે બીજા દિવસ સુધી રાહ જુએ, પણ લેવાનું ત્યાંથી. કયું પુણ્ય કામ કરે છે? કયું પુણ્ય કામ? પણ અહીં સુધી પહોંચવા કસોટીમાંથી પસાર થવાની તૈયારી જોઈએ. અહીં સુધી પહોંચવા માટે તમારે તમારી શ્રદ્ધાને કસોટીએ ચડાવવી પડે, તો જ કરી શકો. અને મબલક કમાય. તમે ભાવતાલ ઊંચા નીચા કરીને કમાવો ને એના કરતા એક જ ભાવમાં એ માણસ વધારે કમાય. એક જ ધર્મ શ્રદ્ધા છે. ધર્મ ક્રિયા નહીં છોડવાની, નિત્ય આવશ્યક ક્રિયાઓ નહીં છોડવાની. રોજ સાંજે પ્રતિક્રમણ કરવાનું એટલે કરવાનું, સવારે પણ કરવાનું એટલે કરવાનું. પૂજા સેવા બધું જ પોતાની આત્મહિતની સાધના કર્યા પછી જ સંસારના કામમાં પરોવાવા. સાચું કહું છું, આટલા વર્ષો પછી પણ છે ને આટલી શ્રદ્ધા આપણે કેળવી શક્યા. ભલે આપણે ધર્મ કરીએ છીએ એમ કહીએ છીએ, ભલે કહીએ, પણ આ કક્ષાની શ્રદ્ધા સંસારમાં જ છે. સંસારમાં જ, સંસારના જ કર્તવ્યો બધા નિભાવે છે. બધી જ વાત સાચી, પણ આ કક્ષાની શ્રદ્ધા ન હોઈ શકે. આપણે ન કેળવી શકીએ. સાહેબ આટલા 50 ગ્રાહક ઉભા હોય ના પડાય. સાંજ પડે, સમય થાય પછી તો પ્રતિક્રમણ મહત્વનું હોય, પૈસા નહીં. પછી તો મારી આવશ્યક ક્રિયા જ મહત્વની હોય, એ જ મનમાં હોય. આખો દિવસ આ જ કર્યું, પાપો ભેગા કર્યા છે. પ્રક્ષાલન ક્યારે કરશું? એને પખાડશું ક્યારે? મેં એકવાર કહ્યું હતું, પૈસા કમાઈ લેશો, ખર્ચી લેશો, પાપનું પ્રક્ષાલન થઈ જશે. હા, પુણ્ય વધશે, પાપ ઘટશે નહીં. અને પાપ ઘટશે નહીં તો કલ્યાણ થશે. પુણ્ય વધે એ સંસાર છે, અને પાપ ઘટે એ કલ્યાણ.
ધર્મનો માર્ગ એ સંસાર વધારવાનો માર્ગ નથી. ધર્મનો માર્ગ એ કલ્યાણ સુધી પહોંચવાનો માર્ગ, કલ્યાણનો માર્ગ છે. અશક્ય ભાવ પ્રતિબંધ, શક્ય હોય એટલું પાળે. ચલો આ શક્ય ખરું? શક્ય ખરું? શ્રદ્ધા હોય તો શક્ય છે, લોભ હોય તો શક્ય નથી. શ્રદ્ધા હોય તો બધું જ શક્ય. અને જે શક્ય ન હોય, ભાવ પ્રતિબંધ, હૈયામાં સતત એની ઝંખના હોય, ઝંખના અંદર ઘૂંટાતું હોય, મારે પણ અહીં સુધી તો પહોંચવું જ છે, મારે પણ આ કરવું જ. અને જે કરતા હોય ને એની પ્રશંસા કરે, એની અનુમોદના કરે, એનું બહુમાન કરે, એની ભક્તિ કરે. મારી અંદર પણ આવું સત્વ પ્રગટ થાય માટે બંને કામ કરવાના, અનુમોદના પણ કરવાની, બહુમાન પણ કરવાનું, એની ભક્તિ પણ કરવાની. કયા આશયથી કરવાની? હા, કે મારી ધર્મ શ્રદ્ધા પણ વધે, મારો ધર્મ પુરુષાર્થ પણ વધે, અને આ કરી શકે છે એટલું સત્વ હું પણ ફોરવી શકું અને હું પણ કરી શકું, એટલા માટે કરું. નિપુણ ભાવ ચિંતનમ, સૂક્ષ્મ પદાર્થોનું ચિંતન કરે, શાસ્ત્રના પદાર્થોનું ચિંતન કરે. અઘરી વાત કરી દીધી નહીં? આપણા ટાઈમ ટેબલમાં ક્યારેય ગોઠવાય નહીં એવી વાત છે આ. સાચું કહું, વિચારવા બેસો તો શું વિચારી શકીએ? આપણે જો વિચારવા બેસીએ, કશું ચિંતન કરવા બેસીએ તો આપણે કરી શકીએ એમ છીએ? આપણી પાસે એટલી મૂડી ખરી કે ચિંતન કરી શકાય? કઈ મૂડી કમાયા આટલા વર્ષોમાં? કઈ મૂડી કમાયા? હું મારા મનને વાળી શકું, હું મારા મનને કેળવી શકું, હું મારા વિચારોને કેળવી શકું, હું મારા ચિત્તને ઠારી શકું એવી કોઈ કમાણી કરી છે? ઉકળાટ વધે, સંતાપ વધે, આર્ત ધ્યાન વધે એવી કમાણી કરી છે કે આપણા ચિત્તને ઠારી શકાય એવું કશું કમાયા છે? ધારો કે કંઈક બન્યું છે, કોઈ હોનારત બની છે, કોઈ ઘટના બની છે, કોઈ જીવનમાં પ્રસંગ બની ગયો છે અને તમારા મનમાં અઢળક સંતાપ, બહુ જ પીડા છે, તમને ચેન નથી પડતું. તમે તમારી જાતે ઠરી શકો એવી કોઈ મૂડી તમારી પાસે નથી. ગમે તેવી ઘટના બની હોય તો તમે ડિપ્રેશનના શિકાર ન બની જાઓ, તમારે સાયકિયાટ્રિકની પાસે ન જવું પડે, તમારે કોન્સોલેશન ન કરવું પડે એવી કોઈ મૂડી ખરી? તમને લાગે છે એવું કંઈ કમાવા જેવું ખરું? આવું કંઈ કમાવ્યા નહીં હો ને તો આ કમાયેલું આ ડોક્ટરોને આપી દેવું પડે. કલાક બેસાડશે, 5-10 હજાર ખંખેરી નાખશે, તમને એમ થશે હું હાજો થઈ. શું કહેશે? ચલો કઈ કહીને શું કહેશે ડોક્ટર? સાચું, ગમે એટલું કન્સલ્ટિંગ કરો, તમે બેસો, એની પાસે કાઉન્સેલિંગ કરો, એ તમને સમજાવે જ છે, બીજું કરે સમજાવશે. અહીં મફતમાં મળે છે, કોઈ નથી આવું. અમારે ફી રાખવી છે, પણ કોઈ માનતું નથી. એ શું કરે મોટા? એટલે કહું છું, ફી રાખીએ ને તો માને, કારણ કે પૈસા આપ્યા છે એટલે કરવું પડે. મૂડી કમાઓ ભાઈ, કમાઓ. આ મૂડી છે. મારું ચિત્ત વ્યાકુળ છે, મારા ચિત્તમાં સંતાપ છે, ક્યાં ફાફા મારું? તમે જેની પાસે જશો ને તમારી વાત કરવા, એના બે દુઃખની વાત કરશે, એના બે રોદણા તમારી આગળ લડશે, એટલે તમને એમ થશે આ તો ખોટી જગ્યા, આવો ભાઈ હેરખાન, આપણે બે ઉમેરાઈને આવશે, તમે ખાલી થઈને નહીં આવી શકો, બે ઉમેરાઈ જશે. ઘણી વાર એવું થાય, તમને પૈસાની જરૂર હોય અને તમે ફોન કરો ને સામેથી કે ભલા 5-5 હજારની જરૂર છે, આપીશ. તમને એમ થાય ફોન મૂકી દો. હવે ક્યાં જશો? નિપુણ ભાવ ચિંતનમ, થોડીક મૂડી કેળવો, થોડાક વાક્યો, થોડીક વાતો, થોડીક શ્રુત જ્ઞાનની સમૃદ્ધિ તમારી પાસે હોવી જોઈએ.
થોડુંક ચિંતન કરી શકાય અને તમારા મનને ઠારી શકાય, બીજાને આશ્વાસન આપી શકાય એવી મૂડી આપણી પાસે હોવી જોઈએ. આટલું બધું સાંભળીએ અને છતાંય આપણે આપણી જાતને ન ઠારી શકીએ, શું કામ? જે શ્રવણ ચિંતન ન બને એ શ્રવણ કોઈ દિવસ જીવન ન બને. જે શ્રવણ ચિંતન બને ને એ જ શ્રવણ જીવન બને, અને જે શ્રવણ જીવન બને ને એ કલ્યાણ સુધી પહોંચાડે, એ તમારું હિત કરે, તમને સુખ આપે. ઉત્તમ ભાવોનું ચિંતન કરો. કેમ આટલા વિકલ્પો હું કરું છું? કેમ આટલી બધી ચિંતાઓ હું કરું છું? સંસારમાં તમારી કરેલી ચિંતા કશી ખપમાં આવતી નથી. આપણા કરેલા પ્લાનો કશું જ ખપમાં આવતું નથી. તમે એમ વિચારતા હો કે મેં નક્કી કર્યું એ પ્રમાણે થયું, એવું નહીં માનતું. તમે નક્કી કર્યા પ્રમાણે નથી થતું. તમારું પુણ્ય સાથ આપે છે માટે એવું થાય. જ્યાં સુધી એનો સથવારો હશે ત્યાં સુધી તમારું ધાર્યું થશે. જે દિવસે પુણ્યનો સાથ છૂટ્યો, જે દિવસે પુણ્ય પડકું ફર્યું ને, ત્યારે કશું જ ધાર્યું આપણું થતું નથી. એવા વખતે આ બધી જ જરૂર પડે. તે વખતે પૈસો કામ નહીં લાગે, તે વખતે તમારો આ બનાવેલો બંગલો કામ નહીં આવે, તે વખતે તમે ઉગાડેલો બગીચો એ કામ નહીં આવે, તે વખતે તમે સિંચેલા છોડ કશું જ કામ નહીં આવે. તમે ઘરમાં વસાવેલી ગમે તેવી મિલકત હશે, ગમે તેવા પદાર્થો હશે, તમે હરખે જઈને લઈ આવ્યા હશો, શોખથી લઈ આવ્યા હશો, અને જેને જોઈને, જેને માણીને તમે આનંદ કર્યો છે ને, એ એક પણ પદાર્થ, એક પણ પરિસ્થિતિ તમારા સંતાપને શાંત કરવામાં ખપ નહીં આવે. કોણ ખપમાં આવશે? કોઈ જ મૂડી નહીં હોય તો શું કરશો? થોડોક શ્રુતનું અર્જન કરો. ધનની સંપત્તિ આવશે આગળ. હમણાં ધર્મ જ એના માટે ધન હોય. ઉત્તમ ભાવોનું ચિંતન કરે. ચિંતા કરીએ, વિકલ્પો કરીએ, આર્ત ધ્યાન કરીએ, ત્યારે એટલું તો યાદ આવવું જોઈએ કે આ બધા જ વિચારો મારા આત્માને કર્મબંધ કરી રહ્યા. હું મારું અહિત કરી રહ્યો છું, હું મારા હાથે મારું બગાડી રહ્યો છું. આટલો બોધ તો જાગવો જ જોઈએ, આટલી સાવધાની તો ઉઠવી જ જોઈએ, તો જ તમે ઠરશો. નુકસાન થાય છે એવી ખબર પડે ને ત્યારે જ માણસ અટકે. એમ સમજાય કે મારા આત્માનું નુકસાન થાય છે તો જ અટકવાનું નથી. આ નિપુણ ભાવનું ચિંતન. ગુરુ સમીપે ચિંતન કરે, પછી ન સમજાય ને તો ગુરુ પાસે જઈને સવાલ કરે. ગુરુ પાસે જઈને એ વસ્તુને સમજવાનો પ્રયાસ કરે, એને સ્પષ્ટ કરવાની મહેનત કરે, એમની સાથે ચર્ચા કરે. ક્યાં છે? શોધીએ છીએ અમે. ખરેખર કોઈ આવતું હોય, કોઈ આવે, સાહેબ આ સમજાવો ને, સાહેબ આ શીખવાડો ને, આ કરાવો ને, ક્યાં મળે? બહુ દુર્લભ થઈ ગયું. હમણાં તમે મહોત્સવની વાત કરવા બોલાવો, બધા ભેગા થઈ. જમણવારની વાત કરવા બોલાવો, બધા ભેગા થઈ જાય. કંઈક ને કંઈક બહારના કાર્યક્રમો માટે આપણે બધા જ તૈયાર છીએ. આપણા અંદરની કેળવણી માટે આપણે કોઈ જ તૈયાર, કોઈ સજ્જતા આપણી પાસે. ગુરુ પાસે પ્રશ્ન કરે, સાહેબ આને સમજાવો, અને સમજીને ગુરુ પાસે એ દ્રઢ કરે એ પદાર્થને. કેવી સરસ ચર્યા ગોઠવી છે આ મહાપુરુષે, કેવી સરસ ચર્યા. સુખ તમારા આંગણે લહેરાય છે અને તમને અનુભવતા નથી આવડતું. તમારા આંગણે સુખ છે, તમે સુખના આંગણે ઊભા છો, ધર્મના આંગણે ઊભા છો, એ સુખના જ આંગણે ઊભા છો. અનુભવાવું જોઈએ ભાઈ, ખ્યાલ આવવો જોઈએ. આપણે સુખના ઘરમાં ઊભા છીએ અને સુખની તલાશ કરીએ. આ અજ્ઞાન છે, આ સૌથી મોટું અજ્ઞાન છે, આ સૌથી મોટું મિથ્યાત્વ છે. સુખના આંગણે કાંખમાં ચોરું ને ગામમાં ખોદવા જાય કહેવાય છે ને ગુજરાતી. કાંખમાં ચોરું ને ગામમાં શોધું. સુખના આંગણે ઊભા છો, સુખ તમારા આંગણે છે, ઊભું છે. માત્ર અનુભવતા આવડવું જોઈએ, સમજાવવું જોઈએ કોને સુખ કહેવાય. જ્ઞાનાદિ કાર્યાભિયોગ
જ્યારે પણ ઉત્તમ કાર્યોનો અવસર મળે ત્યારે કરવાનો ઉત્સાહ હોય. કોઈ બીમાર છે, કોઈ વૃદ્ધ છે, કોઈ અશક્ત છે, કોઈ કંઈક છે, દરેકની સેવા માટે તત્પર હોય. દરેકનું કંઈક ને કંઈક મદદ કરવા માટે એ સતત ઉદ્યમ કરતો હોય. કંઈ પણ જરૂર હોય, એને ઔષધની જરૂર હોય, અન્ન પાણીની જરૂર હોય, કંઈ પણ જરૂર હોય, હું પહોંચતો હોઉં તો મારે એ કરવું જ જોઈએ. કૃતાકૃત પ્રત્યુપેક્ષા. શું કર્યું, શું નથી કર્યું, શું કરવા જેવું ન કર્યું, શું ન કરવા જેવું કર્યું, આનું ચિંતન કરે, આનો વિચાર ચાલતો હોય. આખા દિવસના પ્લાન બનાવીએ. આજે આમ કરશું, આજે તેમ કરશું, આજે તેમ કરશું. શેના માટેના પ્લાન હોય? શેના માટેના વિચારના કે શેના માટેના વિચાર હોય? જવાબદારીઓ જે કંઈ પણ છે. પણ તમારી જવાબદારી કઈ કઈ છે મને સમજાવો. કઈ કઈ જવાબદારી? ચાલો મને ગણાવો. શું જવાબદારી છે તમારી? કયો તો ખરા. તમને ખબર હશે ને કે નહીં? ખાલી જવાબદારી. શું જવાબદારી? એકાદ તો બોલો. હા, શું ધ્યાન રાખવાનું એમ? શું? બસ એક જ જવાબદારી. અર્થનું ઉપાર્જન, પૈસા આપી દેવાના, થઈ ગયું. તમારી જવાબદારી કઈ? અરે એ ખબર નથી. આમ હદ છે યાર. કુશલનું ધ્યાન રાખવું, સમાજનું. અચ્છા, નભાવો છો કેટલી? જવાબદારી આટલી, નભાવો છો કેટલી? પરિવાર પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, બધા જ પ્રત્યે તમારી જવાબદારી. તમારા પ્રત્યે નહીં, તમારા પ્રત્યેની કોઈ જવાબદારી ખરી કે નહીં? ડ્યુટી ટુવર્ડ યોર સેલ્ફ. ડ્યુટી ટુવર્ડ બધે હોય. પરિવાર પ્રત્યે પણ હોય, સમાજ પ્રત્યે પણ હોય, રાજ્ય પ્રત્યે પણ હોય, રાષ્ટ્ર પ્રત્યે પણ હોય. દરેક પ્રત્યે મારી ફરજ હોય. પણ મારા પોતાની જાત માટેની કોઈ ડ્યુટી ખરી કે નહીં? આખા દિવસમાં તમે તમારા માટે શું કરો? તમે માનો છો તમે ખાઓ છો, પીવો છો, નાહો છો, ધુવો છો, કપડાં પહેરો છો, પૈસા કમાવો છો, તમારા માટે. મેં એકવાર કહ્યું હતું કદાચ, જે તમે સાથે લઈ જઈ શકો એ તમારા માટેનું છે. જે તમે મૂકીને જાઓ એ બીજા માટેનું છે. કયું કમાવો? સાથે લઈ જશો એ તમારા માટે કર્યું ગણાશે, અને મૂકીને જશો એ પારકા માટે કર્યું ગણાશે. આપણે આપણા માટે કરીએ છીએ, પારકા માટે કરીએ? પારકા માટે, બધું જ પારકા માટે. તમે ખાવ છો કોના માટે? આપણા માટે. તમે આપણા માટે ખાવ છો? કોના માટે ખાવ? નાહો છો કોના માટે? વિચારજો, વિચારીને કહો કોના માટે? કોની ચિંતાથી ખાવ છો? શરીરની ચિંતાથી ખાવ છો તો એ કોણ થયું? એ કોણ થયું? નક્કી કરો સાથે કોણ આવશે. એટલું તમારું. બસ જેટલું સાથે આવે એટલું બધું જ તમારું, અને જે સાથે ન આવે બધું જ પારકું. હવે નક્કી કરો આપણું શું? શું લાગે છે? કઈ લાગે છે? બરોબર. બધું જ પારકા માટે કરીએ છીએ. સવારથી રાત એક પણ વખત આખા દિવસમાં વિચાર નથી આવતો મેં મારા માટે શું કર્યું, મેં મારી કમાણી શું કરી, હું જઈશ. આપણને વિચાર આવે હું જઈશ ને પછી આ બધાનું શું થશે, પણ વિચાર નથી આવતો કે હું જઈશ પછી મારું શું થશે. આવતીકાલ ત્યાંમાંનો એક પણ જેના માટે તમે આખી જિંદગી અર્પી દીધી હશે, જેના માટે આખી જિંદગીનો ગધારો વેઠ્યો હશે, જેના માટે બધું જ તમે ગૌણ કર્યું હશે, એમાંનું એક પણ તમારી મદદે ભવાંતરમાં નથી આવવાનું. એક પણ.
એક પણ પદાર્થ, એક પણ પરિસ્થિતિ, એક પણ વ્યક્તિ, કોઈ પણ ભવાંતરમાં તમને મદદ કરવા નથી આવવાનું. તમે અપેક્ષા રાખી શકો? તમને યાદે નહીં હોય. યાદ છે અત્યારે ગયા ભાવમાં કોણ કોણ હતું? આમાં જ બેઠા હશે ઘણા તો. કાંઈ નક્કી નહીં ભાઈ, કશું નક્કી નહીં. તમે આજે જેની હારે ઝઘડા કરો છો ને કદાચ ગયા ભાવમાં તમારી સાથે જ હશે. કોઈ પણ હોઈ શકે, કશું યાદ નથી. આપણી આ જ સંસાર છે. તમને જૂનું ભૂલવાડે અને નવામાં વળગાડે, જૂનું ભૂલવાડે નવામાં વળગાડે, એનું નામ સંસાર. અને જૂનું યાદ દેવરાવે અને નવામાં સાવધાન કરે, એનું નામ ધર્મ. જૂનું યાદ કરાવીને સાવધાન કરે. ભાઈ મુક્તો જ આવ્યો છે, ઉપદેશ માલામાં છે, ગાથા લગી છે. મારું સ્વજન મૃત્યુ પામ્યું હોય, મારા સ્વજનો, મારા પરિવાર, અને એની પાછળ મેં જે આંસુ સાર્યા એ કેટલા? તો કે સ્વયંભૂ રમણ સમુદ્ર પણ નાનો પડે એટલા આંસુ મેં સાર્યા છે. એક બહુમાં કેટલો? 1 લીટર આંસુ આવે. સ્વયંભૂ રમણ ક્યારે ભરાય ગયે? છેલ્લો સમુદ્ર છે સ્વયંભૂ રમણ. એ પણ ટૂંકો પડે એટલા લોકોની પાછળ મેં આર્ત ધ્યાન કર્યા છે, મેં આંસુ સાર્યા. કશું ખપમાં આવે છે? કશું યાદ આવે છે? કશું જ નહીં. ગયું ગયું, નવું આવ્યું એટલે વળગી જવા. આ જ સંસાર. કશું જ ખપમાં નહીં આવે. સાવધાન થઈ જજો. મારા માટે કશું કરવાનું જ. નિયમ હોય રોજ આટલું તો હું મારા માટે કરીશ જ. એ સત્કાર્ય રૂપે હોય, એ સદ્ધર્મ રૂપે હોય. તમારો 24 કલાકમાં 2 કલાક એવા કાઢો જેમાં માત્ર તમે તમારા માટે કરતા હો. બાકી કાંઈ નહીં, કોઈ જ નહીં. કોઈ ગ્રાહકી નહીં, કોઈ ફોન નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ વાતચીત નહીં, કોઈ હાયલો નહીં, કોઈ ટીવી નહીં, કશું જ નહીં. એ સ્વાંગ 2 કલાક માત્ર તમારી કમાણી માટેના હોય. ધર્મ કેવી રીતે થાય? ધર્મ આ રીતે. ટીવી જોતા જોતા ધર્મ ન થાય. મગજમાં સંસાર રાખીને ધર્મ ન થાય. 2 કલાક બધાથી અળગા થવું પડે. મારી કમાણી શું આજના દિવસની? એ જ વિચાર છે. કૃતા કૃતાનું પ્રત્યુપેક્ષા. કૃતા કૃત પ્રત્યુપેક્ષા. મેં શું કર્યું ને શું ન કર્યું, પણ કોના માટે? મારા માટે મેં શું કર્યું અને મારા પોતાના માટે મેં શું ન કર્યું, એનું ચિંતન હોય ને બધું જ પારકા માટે. તમારું આખું આયુષ્ય, કેટલી કિંમત આયુષ્ય? તમારા સાસની કિંમત કેટલી? કહત હું કહ જાતા હું કહો બજાઉં ઢોલ. કહત હું કહ જાતા હું કહો બજાઉં ઢોલ. તુલસી સાસા જાત હૈ 3 લોક કા મોલ. 3 લોકની સંપત્તિ ધરી દો ને તો પણ 1 શ્વાસ વધારાનો તમને મળે નહીં. આટલી કિંમત છે આ શ્વાસ. આટલી કિંમત છે આપણી આયુષ્યની. એટલી કિંમત છે આપણા જીવનની. અને એ જીવનને, એ આયુષ્યને, એ આવરદાને આપણે કોની પાછળ વેડફીએ? જેમાંનું કાંઈ આપણી સાથે નથી આવવાનું ને એના માટે ક્લેશો કરીએ છીએ, એના માટે કોર્ટે ચડીએ છીએ, એના માટે મારામારી કરીએ છીએ, એના માટે રાગ અને દ્વેષ કરીએ છીએ, એના માટે કેવી કેવી વિચારણાઓ કરીએ છીએ. શરમ આવવી જોઈએ. ધર્મ પામ્યા પછી જો મારા મનમાં આ વિચારણા હોય ને તો એ લજ્જાસ્પદ છે. પોતાનું હિત અને અહિત એ વિચાર સિવાય કોઈ વિચાર ન બચે ને ત્યારે સમજવું કે ધર્મ સમજાયો. આપણે તો એ જ ચાલ્યા કરે છે. એ જ અનાદિ કાળની વાસનાઓ, અને એમાં જ ઘસડાવાનું, એમાં જ રમવાનું, એમાં જ રીબાવાનું. આ જ આપણું જીવન થઈ ગયું. બહુ જ દયનીય દશા છે. આપણે આપણા પ્રત્યેની ફરજ ચૂકીએ છીએ એનું ચિંતન કરવાનું છે. આજે મેં મારા માટે શું ફરજ કરી, શું ફરજ નિભાવી, મેં મારા માટે શું કર્યું, શું કમાણી કરી, મારે સાથે લઈ જવાનું છે. ભાઈ બહારગામ જવાનું છે, કોની બેગ જમાવો? કોની બેગ જમાવો? તમારે અહીંથી મુંબઈ જવું છે તો આની બેગ જમાવો નહીં? કેમ? મારે જવાનું. અહીં કોની જમાવો? અહીંયા કોની બેગ જમાવો?
આપણી બેગ ખાલી, કશું જ નહીં, એમાં કચરો ભરાય. બધું ખાલી નથી, કચરો જ ભરાય. જે આવતા ભાવમાં નથી જોઈતું ને બધું ભરો જ. કેવું છે, તમે અહીંથી મુંબઈ ગયા, અટેચી લઈને ગયા અને ત્યાં તમે કોઈકના ઘરે ઉતર્યા અને કીધું કે અટેચીમાંથી એક વસ્તુ તમારે જોઈએ છે, એક કપડું તમારે જોઈએ છે, કાઢીને આપો ને. એને આપ્યું. હવે તમે એમ રાડો પાડો, આવું આપો છો, આવું અપાય તમારાથી? એ શું કહેશે? તમારી જ બેગમાં તમે જ લઈને આવ્યા. અત્યારે જે મળે છે ને તેની ફરિયાદો કરો છો, આ આવું છે ને તેવું છે ને ફલાણું છે ને ઢીકણું છે. આપણે જ લઈને આવ્યા, આપણી બેગ આપણે જ લઈને આવ્યા છીએ અને આપણે ફરિયાદ કરીએ છીએ, મને આવું ઘર કેમ મળ્યું, મને આવો પરિવાર કેમ મળ્યો, મને આવો દીકરો કેમ મળ્યો, મને આવી દીકરી કેમ મળી, મને આવો ફલાણો ભાઈ કેમ મળ્યો. અરે તે જ ઉપાર્જન કરેલું છે ને તને મળ્યું, તું જ ભરીને લાવ્યો છે. હવે નથી જોઈતું તો બદલી નાખ. હવે જો ભવાંતરમાં આવું બધું ન જોઈતું હોય ને તો આ બધું બદલવાની કોશિશ જ ન કરતો, કારણ કે લાવ્યો છે પહેરવાનું જ છે તારે. જે લઈને આવ્યો છે ને સ્વીકારવાનું જ છે. હવે જો નથી જોઈતું તો હવે સાવધાન થઈ જા. હવે તારી બેગ ભરવામાં ધ્યાન રાખ. આ અલમારીઓ ને કપાટો ભરીશ ને કઈ સાથે નથી આવવાનું. કૃતાકૃત પ્રત્યુપેક્ષણમ, મેં મારા માટે શું કર્યું અને મારા કરવા જેવું નહોતું એ શું કર્યું, ન કરવા જેવું શું કર્યું અને કરવા જેવું શું ન કર્યું. ચિંતન હોય, ઉદ્યમ હોય અને આચરણ હોય. ઉચિત વેલયા ગમનમ, લ્યો લખ્યું છે. સંસારનું બધું જ કરે પણ સમય થાય ઉચિત વેળાએ ઘરમાં આવી. કોને ઉચિત વેળા કહેવાય? 11 વાગે તો ઉચિત કહેવાય કા? હે તો ઉચિત વેળાએ બહાર જવાનું. ઉચિત વેળાએ તો ફરવા નીકળે. પાછું બહુ થાકીને આવ્યો તું ફરવા જાય, થાકીને આવે ફરવા જાય. ગજબ છે. પ્રતિક્રમણમાં હોય તો થાકીને આવે બેસે અને ઘરમાં હોય ને થાકીને આવે ફરવા જાય. થાક અહીંયા લાગે, ત્યાં ન લાગે. ઉચિત વેળયા ગમનમ, સમય થાય. ઉચિત વેળા શું? હવે મારું હિત સાધવા. હવેની વેળા એ મારી પોતાની વેળા થઈ ગયું. પરિવાર માટે, સંબંધીઓ માટે, કુટુંબ માટે, શરીર માટે બધું જ કર્યું. હવે મારા આત્માનો સમય. આખા દિવસમાં કેટલો તમારા આત્માનો સમય? કેટલો? ના એ બી ખરો. તપાસ તો ત્યાં કરવાની છે કે હું જેટલી એકાગ્રતાથી, જેટલી નિષ્ઠાથી દુકાને બેઠો હોઉં, એટલી નિષ્ઠાથી પ્રતિક્રમણમાં બેઠો હોઉં છું, એટલી નિષ્ઠાથી પૂજામાં હોઉં છું. સુવાંગ મારો પોતાનો સમય હોય એવો સમય. ધર્મ પ્રધાનો વ્યવહાર. જોજો, દરેક વ્યવહારમાં ધર્મ આગળ કરીને. હું જે વ્યવહાર કરું ને એ મારા ધર્મની શોભા રૂપ હોય, ધર્મની ગરિમા રૂપ હોય, ધર્મનું ગૌરવ વધારે એવો હોય વ્યવહાર. ધર્મનું ગૌરવ ઘટે. તું આવું કરે, આવો શબ્દ બોલાય ને આવો વ્યવહાર મારો ના હોય. ધર્મ પ્રધાન વ્યવહાર જે હોય, જે પણ કરે ધર્મ આગળ હોય. કેમ કે ધર્મ પામ્યા છે. મેં કહ્યું હતું એકવાર, ધર્મ એ આપણી જવાબદારી છે. શું છે ધર્મ? ધર્મ આપણી જવાબદારી છે. આપણો એક એક વ્યવહાર એ ધર્મને સ્પર્શે છે. તમારો દીકરો બહાર જઈને કંઈ પણ કરી આવે, શું કે લોકો? શું કે? તમારું કુટુંબ જે હોય, તમારા વડીલો જે હોય એના નામ આવે એટલે આ પરિવારનો નબીરો છે, આવો છે. ખાનદાન વગોવાય. એમ તમે ધર્મ પામ્યા છો તો તમારા વ્યવહારથી ધર્મ વગોવાય નહીં ને એની ચિંતા કરજો. બીજી શાસન પ્રભાવના થાય ન થાય, બીજાના હૈયામાં ધર્મ તમે વસાવી શકો ન વસાવી શકો, પણ કોઈના હૈયામાંથી ધર્મ પ્રત્યેનો એક પણ સદભાવનો અંશ પણ ઓછો થાય ને બહુ મોટો અપરાધ. ધર્મ પ્રધાનો વ્યવહાર. દરેક વ્યવહારમાં ધર્મ આગળ હોય. દ્રવ્ય સંતોષ પરતા, સંપત્તિમાં સંતોષ. અઘરામાં અઘરું કામ. સંતોષ શીખ્યા જ નથી ને. સંતોષ કોને કહેવાય? સંતોષ
ધરાયો હોય, વિચાર કરે, પોતાના મનનો વિચાર. આ મનની પાછળ હું દોડું છું ને એટલે ધરાયો, એટલે મને સંતોષનો અનુભવ નથી થતો, એટલે તૃપ્તિનો અનુભવ નથી થતો. કેમ? કે આ કોઈ દાડો ભરાય એવું પાત્ર જ નથી. પેલું રાજાના દરબારમાં આવ્યો ને ફકીર, શું સેવા કરું તમારી? રાજાએ કીધું કે મારું આ પાત્ર છે ને એમાં સોના મોર નાખી દો. આટલું અમથું પાત્ર છે, આમાં થોડીક સંપત્તિ નાખી દો. ભલે ફકીર સંત છે. રાજાએ આદેશ કર્યો, ભાઈ લાવો ખજાનામાંથી સંપત્તિ. લઈને આવ્યો, નાખી, ગાયબ. વળી નાખી, વળી નાખતા જ જાય છે, ખજાનો ખાલી થતો જાય છે, પેલો વાટકો ભરાતો જ. રાજાએ ઊભો રહી ગયો, મળું આમાં ને આમ તો આમ મને બેસાડી દેતા, બધું જ આપી દઈશું. બાપજી આ છે શું? આ કઈ ધાતુમાંથી બન્યું છે? તો કે મન જેમાંથી બન્યું છે ને એમાંથી જ આ બનાવ્યું. ખોપડી છે. મન જેમાંથી બન્યું છે એમાંથી જ આને બનાવ્યું છે. એટલે આ કોઈ દાડો ભરાવાનું. તમે મહેનત ગમે એટલી કરો, ગમે તેટલી નહીં, ગમે તેટલા ભાવ સુધી કરો, ગમે તેટલા ભાવ સુધી મહેનત કરો, કોઈ દિવસ આ મનને સંતોષ નથી જ થવાનો. એ હંમેશા તરસ્યું રહેવાનું, એ હંમેશા ઝંખતું રહેવાનું. હા જોઈએ, થોડી વાર માટે તમને એમ લાગે, તમને એમ થાય કે મારે મર્સિડીઝ લાવી છે, લઈ આવો, લઈ આવો. પછી નિયમ કરો કે આજ પછી ગાડી નું બદલવી. કેમ? તમે એમ કે બસ હવે મર્સિડીઝ આવી જાય ને પછી મારે કાંઈ નથી જોઈતું. આ મન જ બોલે હો, તમને છેતરે, તમારું જ મન તમને છેતરે. થોડોક સમય તમે જોજો ડાયાબિટીસ વાળા હોય ને, એક વાર ખાવા દે ને પછી નહીં માંગો. એ એટલા સમય પૂરતું છે. હે? એ એટલા સમય પૂરતું. એક વાર ખાઈ લે, બસ જો કેટલું થયું. હવે મારા મનમાં વિચાર જ નથી આવતો. છેતરાઈ જાઓ, તમે જ તમારાથી છેતરાઓ. કોઈ દિવસ અગ્નિ ઈંધણાથી ઠર્યો છે? આગ લાગી છે, ઈંધણા નખાય કે પાણી નખાય? ના ના, એક લાકડું નાખી દે ઠરી જશે. ના થોડું ઘાસ તેલ નાખી દે ઠરી જશે. અરે ભડકશે ભાઈ, ભડકશે. કશું જ ઠરતું નથી. ભોગો ગમે તેટલા નાખો, આ મનની તૃષ્ણા ઠરવાની નથી. એટલે સંતોષ પરતા, સંતોષ હોય. ધર્મની સમજણ એનું ફળ છે સંતોષ. સંતોષ શું છે? ધર્મની સમજણનું ફળ છે. ધર્મે ધન બુદ્ધિ, મેં કીધું ને હમણાં આવશે. ધર્મમાં જ ધનની બુદ્ધિ હોય. ધર્મ એ જ મારી સંપત્તિ છે, કારણ મારે સાથે લઈ જવાની. સંપત્તિ તે જે મારે સાથે લઈ જવાની, ધન તે જે મૂકીને જવાનું. ધર્મ જ મારી સંપત્તિ, ધર્મ જ મારું ધન, કારણ કે મારે સાથે લઈ જવાનું. આવી બુદ્ધિથી જીવે. શાસનોન્નતિકરણમ, પરમાત્માના શાસનની, જેણે આ માર્ગ બતાડ્યો છે, જેણે આ સુખના અનુભવ સુધી પહોંચાડ્યો છે, એ શાસનની સેવા, એ શાસનની ઉન્નતિ થાય એવા કાર્ય તમે કામ કરો. તમે લોકોનું કામ કરો, તમે લોકોને મદદ કરો, તમે લોકોને સહાનુભૂતિ બતાડો. એમ કે ધર્મ તો આવો હોય. તમે કરો રૂપિયાનું કામ, તમે કઈ કરોડનું ના કરો. તમારી ક્ષમતા હોય એટલું કરો, પણ તમારો ભાવ એવો હોય, તમારી સહાનુભૂતિ એવી હોય, તમારો વ્યવહાર એવો હોય કે તમારા વ્યવહારથી તમારી પ્રશંસા તો થાય, સાથે તમારો ધર્મ પણ વખાણ, બીજાના હૈયામાં ધર્મ પ્રતિષ્ઠિત થાય. આ શાસનની ઉન્નતિ છે. મેં કહ્યું હતું પહેલા કે તમારા વરઘોડા એ શાસનની ઉન્નતિ નથી. શાસનની પ્રભાવના આ જ છે કે જેને શાસન નથી મળ્યું ને એના હૈયામાં શાસન પ્રત્યેનો એક ક્ષણ માટે પણ અનુરાગ જાગી જાય. સમ્રાદિત્ય કેવલીનું ચરિત્ર છે. 9 ભવની યાત્રા છે. એક બાજુ વૈર છે અને એક બાજુ કરુણા. એક પાક્ષિક વૈર અને એક પાક્ષિક કરુણા. કેટલા ભવની? 9 ભવની કરુણા. એક તરફ 9 ભવનું વેર, એક તરફ 9 ભવની કરુણા. કોણ જીત્યું? ત્યાં એમ લખ્યું છે છેલ્લો ભવ આવ્યો સમ્રાદિત્યનો ભવ. એ ચારિત્ર લઈને છે
જંગલમાં કાયોત્સર્ગમાં રહ્યા અને પેલો ભીલ બન્યો છે. એને નિયાણું જ એવું કર્યું છે કે ભવો ભવ આને મારું. એટલે જ્યારે પણ મળે ને એ જીવને જોઈને એના અંદરમાં દ્વેષ જાગે. એને કાંઈ કોઈ સંબંધ ન હોય, ક્યારે જોયા પણ ન હોય, ક્યારે મળ્યા પણ ન હોય, એક અક્ષરની વાતચીત પણ ન કરી હોય, અને છતાંય જોઈને દ્વેષ જાગે. શું ઘૂંટવું ને એ નક્કી કરી રાખે. ભવાંતરમાં શાંતિ જોઈએ છે કે સંતાપ જોઈએ છે? આજે જે ઘૂંટશો ભવાંતરમાં મળશે. શાંતિ ઘૂંટશો તો શાંતિ મળશે, સંતાપ ઘૂંટશો તો સંતાપ મળશે. એને એક જણાએ શાંતિ ઘૂંટી છે, એક જણાએ કરુણા ઘૂંટી છે, એના હૈયામાં કરુણા જ વહે છે. એકે વેર ઘૂંટ્યું છે, એને વેર જ વધે છે. ઊભા છે, કોઈ દાડો જોયા નથી, પહેલી વાર જોયા છે, જોઈને દ્વેષ જાગ્યો છે, મારી નાખ. બસ એક જ વિચાર, મારી નાખ. અને ગયો દીવા સળી ચાપી, દાઢીમાં આગ લગાડી. ક્યાં એની નહીં લગાડી? વીર તો ઝાલ લાગે ને. પેલાને જોવું છે કે આ કેવો પીડાય, એને રસ છે, એને પીડા આપવા. સાધુ સાધુપણું અંદર અવતરેલું, આત્મામાં રમી ગયેલું. આંખ પણ ઉગાડતા, આંખ પણ ઉગાડતા નથી કે કોણે આગ લગાડી. ખબર પડી ગઈ અને પોતાની વિચારધારા બદલી નાખી. કદાચ અંત સમય આવી ગયો હોય તો સમભાવમાં ઊભા છે અને પેલો જોઈ રહ્યો. જોતા 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 એને એમ થયું, આ કેવું ઉઘાડતા, આ માણસ કેવો છે? જરાક પગમાં કાંકરો વાગ્યો તો ઊભા રહીને જોઈએ આપ, ક્યાં કાંકરો હતો, કોણે મૂક્યો, શું કર્યું, શું નહીં, કેટલા વિચાર કરી. મોઢામાંથી દેરાસરમાં જઈએ અને એકાદ ઠેવે ચડીએ ને પાટલાને, સમજતા નથી, જ્યાં ત્યાં મૂકી દે છે. પણ તું જેમ તેમ ચાલે છે કાંઈ નહીં, તું જોયા વગર ચાલે છે એનું કાંઈ નહીં. એકે તો ભૂલ કરી, તે પણ તો ભૂલ કરી. પેલાએ ગમે ત્યાં મૂકવાની ભૂલ કરી અને તે જોયા વગર ચાલવાની ભૂલ કરી. આટલામાં આપણે ગાળો દઈએ. અને આ માણસ આગ લગાડી દીધી છે, એને કાંઈ નથી થતું. એ આંખે નથી ખોલતો, એના ચહેરા ઉપર કોઈ દર્દ નથી, કોઈ ગુસ્સો નથી, કાંઈ નથી. બધા જોતા રહ્યા, જોતા રહ્યા, જોતા રહ્યા. અને એના મનમાં પહેલી વાર પશ્ચાતાપ જાગ્યો. પહેલી વાર પશ્ચાતાપ જાગ્યો કે અમે ભૂલ કરી. જીતશે તો કરુણા જ જીતશે, વૈર ક્યારેય નહીં જીતે. જીતશે તો ધર્મ જ જીતશે, અધર્મ ક્યારેય નહીં જીતે. અજમાવી લો, અજમાવી. 9 ભવ લાગ્યા, પણ ત્યાં લખ્યું છે કે આ જીવ સમ્યક દર્શન પામ્યો તો કે ના, સમ્યક દર્શન પામશે એની ભૂમિકા તૈયાર થઈ. એ સમ્યક દર્શન પામશે એનું બીજ પડી ગયું. કલ્યાણનું બીજ સમ્યક દર્શન, અને સમ્યક દર્શનનું બીજ આ પશ્ચાતાપ એના હૈયામાં પડી ગયું. શેના લીધે પડ્યું? શેના લીધે? આ એક વ્યવહાર, આ એક સમતાનો ભાવ. એને જે જીવ નિતાંત વેરમાં જીવતો હતો એના હૈયામાં પણ એક પશ્ચાતાપની ચિનગારી જગાડી દીધી અને એનું મોક્ષ નક્કી કરી આપ્યો. આટલો જ વ્યવહાર આ શાસનની ઉન્નતિ, આ શાસનની પ્રભાવના જ. આવો જીવ મારા વ્યવહારથી પામે. આપણે જેવા તાતે તેવા દેખાડી દઈએ, ફલાણું કરી લઈએ, ઢીકણું કરી લઈએ. ધર્મનો માર્ગ છોડીને ક્યારેય કોઈને પ્રતિબોધ કરી શકાતો. ધર્મના માર્ગે ચાલીને કોઈના હૈયામાં ધર્મ સ્થાપિત કરી શકાશે, અધર્મના માર્ગે ધર્મ સ્થાપિત નહીં થાય. શાસનની ઉન્નતિ કરે. વિભવોચિતમ વિધિના ક્ષેત્રદાનમ. પોતાની પાસે જેટલો વૈભવ હોય, જેવી સંપત્તિ હોય એટલામાં જ જોજો. જેવો વૈભવ હોય, વધારે હોય તો વધારે, ઓછું હોય તો ઓછું. અહીંયા ક્યાંય એકે સૂત્ર એવું નહીં આવે કે દાન કરવા માટે કમાજો. શ્રાવકે દાનની ઈચ્છાથી ધંધો કરવો, આવું એક પણ સૂત્ર તમને શાસ્ત્રમાં નહીં મળે. મળશે? સાંભળ્યું છે આટલા વર્ષોમાં? નિષેધ કર્યો છે, હે? એના માટે તો નિષેધ છે. વિભવોચિતમ બહુ સ્પષ્ટ લખ્યું છે. તમારું જેટલું પુણ્ય હોય એમાંથી તમે કરજો. કરવા માટે ખોટે રસ્તે પગલા માંડતા નહીં. સમજો તમારી પાસે ઓછું છે ને એટલું જલ્દી તમારું મોક્ષ થવાનું. કારણ કે વધારે છે એને વધુ છોડવું પડે, ઓછું છે એને ઓછું છોડવાનું. કરોડપતિ મરે ને તને વધારે દુઃખ થાય.
કેટલું બધું છોડીને જવાનું, આટલું બધું ભેગું કર્યું. તમે જોજો દુઃખી હોય આ લોકો, કારણ કે 50-60 વર્ષ સુધી પાછું વાળીને જોયું ન હોય, શરીરની ચિંતા ન કરી હોય, અને જ્યારે ખરેખર ખાવા પીવાનો ટાઈમ આવે ને ત્યાં સુધીમાં ડૉક્ટર સાહેબે લખી આપ્યું હોય મીઠાઈ નહીં ખાવાની, તળેલું નહીં ખાવાનું, બાફેલું ખાવાનું, મીઠું નહીં નાખવાનું, તેલ નહીં નાખવાનું, ઘી નહીં ખાવાનું. હવે કોના માટે 50 કરોડ કમાયો? કોના માટે કમાયો? એ બીજા લેર કરતા હોય ઘરમાં, કોઈ તમારી પાછળ છોડતું નથી હો. બાપા બાફેલું ખાય છે તો આખા ઘરમાં બાફેલું બનશે. એવું એકવાર ખાલી મમ્મણ શેઠને ત્યારે બન્યું હતું, બાકી ક્યાંય નથી બન્યું. મમ્મણના ઘરમાં એ હતું, બધા ચણા જ ખાય. બન્યું છે તમારા ઘરમાં? તમને એવું ના થાય કે આ કેવું, ચાલો હું બધું મીઠા વગરનું ખાઉં છું ને આ બધા જલસા કરે, હે મહેનત હું કરું ને જલસા કરે? વિભવોચિત, તમારી પાસે જે વૈભવ હોય એને અનુરૂપ તમે દાન કરજો, વિધિપૂર્વક દાન કરજો. કેવી રીતે દાન કરજો? વિધિપૂર્વક દાન કરજો. વિધિ બતાડ્યો છે, વિધિ બતાડ્યો. કેવો વિધિ કરશો, શું કરશો, એનું શું સ્વરૂપ તે અધિકાર. એ કાલનો દિવસ રાખવું છે ને, એક દિવસ રાખીએ એટલે મારે કદાચ આ એક અધ્યાય પૂરો થઈ જાય. 2 દિવસ લાગશે. પરમ દિવસે પછી રજા, એક જ રજા આવશે. એક જ આવશે. હા હા બંધ